पिछला सेक्शन में આપણે યામ પ્રકૃતિ યામ ભૂમિતિ વિશે આપણે થોડી બેઝિક માહિતી મેળવી હતી। આજે આપણે સ્વાધ્યાય 3.2 જોઈએ। સૌથી પહેલા જોઈએ દાખલા નંબર 1 યામ સમતલના કોઈપણ બિંદુ દર્શાવવા સમક્ષિતિજ અને શિરોડમ રેખાઓના નામ શું છે? તો આપણે ગઈકાલે એના વિશે ચર્ચા કરી હતી કે સમક્ષિતિજ રેખા સમક્ષિતિજ એટલે કે आड़ी रेखाનું નામ શું છે? તો તે સમક્ષિતિજ એટલે કે આડી રેખાને એક્સિસ કહીએ છે અને બીજું શિરોડમ એટલે કે ઊભી રેખા જેને આપણે y-x કહીએ છે। બરાબર, સિમ્પલ આન્સર છે કે જે યામ સમતલમાં કોઈપણ બિંદુ દર્શાવવા માટે સમક્ષિતિજ જે રેખા છે એટલે કે આડી જેને આપણે એક્સિસ કહીએ છે અને જે શિરોડમ એટલે કે ઊભી રેખા છે જેને આપણે y-x કહીએ છે। ઓકે, આ બે રેખાઓથી બનતા સમતલના દરેક ભાગનું નામ શું છે? તો આપણે ગઈકાલે એ પણ જોયું કે આ બે રેખાઓ જ્યારે પરસ્પર એકબીજાને છેદે છે તે દરમિયાન તે સમતલને ચાર ભાગમાં વિભાજિત કરે છે અને એ ચાર ભાગને આપણે ચરણ કહીએ છીએ। શું કહીએ છીએ? ચરણ अथवा पाद कहेवामां आवे छे। आ बे रेखाओ ज्यां छेदे ते बिंदुनुं नाम लखो। परस्पर आ बे रेखाओ ज्यां छेदे छे ए रेखाने आपणे ए बिंदु जे छे बे रेखाओ परस्पर ज्यां छेदे छे ते बिंदुने आपणे शुं कहीए छे? उगम बिंदु અને ઉગમ બિંદુના યામ 0 0 હોય છે। આ બે રેખાઓ જ્યાં છેદે છે તે બિંદુને उगम बिंदु कहे छे। तेना याम 0 0 छे। હવે છે દાખલા નંબર 2 આકૃતિ જુઓ અને માંગ્યા પ્રમાણે જવાબ લખવાના છે। આકૃતિ જોવાની છે, અહીંયા આપેલી છે અને તેના પરથી માંગ્યા પ્રમાણે આપણે જવાબ લખવાના છે। चलो સૌથી પહેલા તો આકૃતિમાં જોઈ લઈએ એક્સિસ બતાવ્યું છે અને y-x ત્યાં નંબર જોઈ લઈએ 1 થી લઈને બંને રેખા જે છે ત્યાં 0 લખવાનું છે। આ આકૃતિ તમને આપેલી જ હશે, તમારે ખાલી એના પરથી જવાબ લખવાના છે જે પ્રશ્ન પૂછ્યા છે એના। પહેલો પ્રશ્ન છે બિંદુ B ના યામ લખો। તો આકૃતિમાં જુઓ બિંદુ B ક્યાં છે? અહીં લો બિંદુ B ના યામ લખો। પહેલા જે યામ લખીએ એમાં આપણે લખ્યું હતું ગઈકાલે કે x and y, એટલે પહેલો યામ જે લખીએ એ કોનો હોય? x નો હોય અને બીજો યામ જે લખીએ એ y નો હોય। ચલો x નો યામ જોઈએ। x નો યામ ક્યાં જોવાનો? xx પર, y નો આય તો કે yx પર જોવાનો। ચલો સૌથી પહેલા b ના યામમાં xx લઈએ તો કે xx નો કયો યામ છે? તો કે -5 અને yx નો કયો યામ છે? તો કે 2। આમ આપણને b ના યામ શું મળે છે? તો કે b ના યામ મળે છે b -5 અને 2। બરાબર, સેમ રીતે આપણે જોઈએ આગળ બિંદુ C ના યામ જણાવો। સેમ એ જ રીત છે બિંદુ C। હા, આઈ ગયો બિંદુ C। બિંદુ C ના યામ જણાવો। તો કે C ના યામ માટે સૌથી પહેલા આપણે કયો x નો લખવાનો? xx પરનો। ચલો બિંદુ C નો xx પરનો યામ કેટલો છે? તો કે 5 છે અને yx પરનો યામ કયો છે? -5। જ્યારે yx કે ત્યારે yx પર જ જોવાનું અને જો xx કયો હોય તો xx પર જ જોવાનું રહેશે। આપણને મળે C ના યામ કેટલા મળે છે? C ના યામ 5 અને -5 મળે છે। ચલો હવે આગળ જોઈએ -3 અને -5 દ્વારા દર્શાવાતું બિંદુ લખો। x ની કિંમત જ્યાં -3 હોય અને y ની કિંમત -5 હોય તો તે દ્વારા દર્શાવાતું બિંદુ લખવાનું છે આપણે। ચલો જોઈએ બંને કેવા છે? તો કે સૌથી પહેલા અહીંયાથી ખબર પડશે બંને માઈનસ છે। ના આપણે તો એ ખબર પડે કે x અક્ષે માઈનસ છે, y પણ માઈનસ છે, માટે આપણે તેના યામ જોઈએ કે x બરાબર x ની કિંમત કેટલી છે? -3 છે અને y ની કિંમત કેટલી છે? -5 છે। તો કે -3 અને -5 દર્શાવતું બિંદુ કયું છે? E છે। માટે આપણે લખીએ કે -3 અને -5 દ્વારા દર્શાવતું બિંદુ E છે। ઓકે, ચલો આગળ ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4 બિંદુ D નો x યામ જણાવો। બિંદુ D શોધીએ બિંદુ D ક્યાં છે? અહીં। એને શું પૂછ્યું છે? ખાલી x યામ જણાવો। તો આપણે અહીંયા x યામ પૂછ્યું છે માટે આપણે ખાલી એનો x યામ જ લખીશું। કેટલો છે? તો કે યામ તો લખી દઈએ એના 6
અને બીજો છે 2. એના યામ છે 6 અને 2. આપણે જણાવવાનું છે ખાલી એનો x યામ. તો કે એનો x યામ કેટલો છે 6. માટે લખીએ કે બિંદુ D નો x યામ 6 છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 5. 2 -4 દ્વારા દર્શાવાતું બિંદુ લખો. x ની કિંમત 2 છે અને y ની કિંમત -4 છે. તો તે દ્વારા દર્શાવાતું બિંદુ લખો. ચલો x ની કિંમત 2, y ની કિંમત -4. તો કે કયું બિંદુ દર્શાવ્યું છે? G બિંદુ. એટલે લખીએ બિંદુ G દર્શાવાય છે. G બિંદુ દર્શાવેલું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 6. બિંદુ H નો y યામ લખો. બિંદુ H, જો બિંદુ H ક્યાં છે? અહીંયા છે. એનો આપણે કયો યામ લખવાનો છે? y યામ. પહેલા તો એના યામ લખી દઈએ આપણે. -5 અને y યામ છે -3. માટે આપણે એના બે યામ થયા. h ના યામ કેટલા થાય છે? તો -5 અને -3 છે. આપણે કયો લખવાનો છે? ખાલી એનો y યામ લખવાનો છે. y યામ કેટલો છે? -3. લખી જવાબ આવશે -3. બિંદુ h નો y યામ -3 છે. બિંદુ l ના યામ જણાવો. બિંદુ l આકૃતિમાં શું? તો બિંદુ l ક્યાં છે? અહીંયા છે. જો બિંદુ l. બિંદુ l ના યામ જણાવો. બિંદુ l એ ક્યાં આવેલું છે? તો કે y x પર આવેલું છે. તો એનો જે x યામ છે શું થશે? 0 થાય છે. કેમ કે y યામ પર જ બિંદુ આવેલું છે માટે. એટલા માટે એનું શું યામ થશે? તો કે l ના યામ થશે x યામ 0 અને y યામ આવશે 5. માટે બિંદુ l ના યામ થાય છે 0, 5. કેમ? તો કે x એક્સિસ પરનું બિંદુ 0 છે. એટલા માટે અહીંયા થશે. અને બિંદુ પોતે y x પર જ આવેલું છે માટે અહીંયા y ના યામ થશે 5 અને x નો યામ થશે 0. સેમ બિંદુ n ના યામ જણાવો. જો બિંદુ n ક્યાં આવેલું છે? x એક્સિસ પર આવેલું છે માટે બિંદુ m ના યામ શું થશે? તો કે x ની કિંમત છે x0 યામ થાય. બરાબર? જ્યારે બિંદુ પોતાની એક્સિસ પર જ આવેલું હોય ત્યારે તેના યામ શું થાય? જેમ કે x અક્ષ પર આવેલું હોય તો તેના યામ x0 થાય અને જો y અક્ષ પર આવેલું હોય તો તેના યામ થાય y0. અહીંયા તે x અક્ષ પર આવેલું છે માટે તેના યામ શું થશે? તો કે x0. તો કે x ની કિંમત કેટલી છે? તો કે -3 અને y ની કિંમત થશે 0. માટે બિંદુ m ના યામ શું થશે? -3 અને 0. લખીએ m ના યામ થશે -3 અને 0. ઓકે, આ આપણે જોયું આકૃતિ દ્વારા. આકૃતિ પરથી પૂછેલા પ્રશ્નોના જવાબ આપ્યા અને બિંદુનું નિરૂપણ નામકરણ અહીંયા આપણે કર્યું. ચલો હવે આપણે જોઈએ સ્વાધ્યાય 3.3 જેનો છે દાખલા નંબર 1. કયા ચરણમાં અથવા તો કયા અક્ષ પર -2, 4, 3, -1, -1, 0, 1, 2 અને -3, -5 બિંદુઓ છે. તમારા જવાબની ચકાસણી બિંદુઓને યામ સમતલમાં દર્શાવીને કરવાની છે. માટે આપણે અહીં સૌથી પહેલા યામ સમતલમાં દર્શાવીશું. તમારે આ રીતનું અંદર દોરવાનું રહેશે. તમારી જોડે આલેખ ગોઠવ્યો હશે તેની પર x એક્સિસ અને y એક્સિસ ડ્રો કરવાનો છે. x એક્સિસમાં આપણે જે રીતે મેં ડ્રો કર્યું છે જેમાં ડાર્ક લાઈન હોય છે તેની પર આપણે લખવાનું 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8. એ રીતે તમે y એક્સિસમાં તૈયાર કરશો. 0 ની આપણે ડાબી તરફ ઋણાંક બતાવીશ -1, -2, -3, -4, -5, 6. એ રીતે ડ્રો કરવાનું રહેશે. હવે ચલો આપણને જે બિંદુઓ આપ્યા છે તે આપણે યામ સમતલમાં દર્શાવીએ. પહેલું બિંદુ આપણું છે -2 અને 4. એનો x યામ આપણે અહીંયા કીધું છે કયા ચરણમાં અથવા તો કયા અક્ષ પર આવેલું છે તે દર્શાવવાનું પણ આપણે છે. સૌથી પહેલા ખાલી આપણને જે બિંદુઓ આપ્યા છે તેને આપણે આલેખમાં દર્શાવીએ. ત્યાર પછી કયા ચરણમાં આવેલું છે પછી લખીશું. પહેલા છે -2 અને 4. -2 એ કેવું છે કે પહેલી જે કિંમત છે x થાય અને બીજી કિંમત જે છે એ y થાય. તો કે x યામ એનો તેનો કેવો છે? ઋણ છે. x યામ ઋણ છે જ્યારે y યામ એનો કેવો છે? ધન છે. x બરાબર કિંમત શું છે? -2 અને y બરાબર કિંમત છે 4. ધન છે માટે ઉપરની લેવાની એટલે આવશે 2 અને 4. આ કયું બિંદુ દર્શાવે આપણે? 2, 4. તમારે એને a b c d એવું કોઈ નામ આપવું હોય તો પણ તમે એને આપી શકો છો. બીજું બિંદુ છે 3 અને -1. 3 એ ધન છે, x યામ એનો ધન છે, -1 એટલે કે y યામ તેનો ઋણ છે. x ધન એટલે કે 3 અને y ઋણ એટલે કે નીચે તરફ આવશે. આ આપણું થઈ ગયું
3 માઈનસ 1 બીજું બિંદુ દર્શાવ્યું. ત્રીજું જોઈએ -1 0 x યામ એનો તેનો -1 છે અને y યામ એનો 0 છે એટલે y અક્ષ પર કોઈ બિંદુ એનો y અક્ષ પર બિંદુ કેવું છે 0 છે જ્યારે x અક્ષ પરનું બિંદુ કેવું છે -1 એટલે લઈએ આવી રહ્યું આપણું બિંદુ x અક્ષ પરનું -1 y યામ એનો 0 છે માટે અહીંયા એના યામ થશે -1 0. ત્યાર પછી છે ત્રીજા નંબરનો 1 અને 2 x યામની ધન છે 1 છે y યામ પણ ધન છે તેની કિંમત 2 છે બંને ધન છે એટલે આવશે 1 અને 2. ત્યાર પછી લાસ્ટ -3 અને -5 બંને કેવા છે x યામ પણ ઋણ છે અને y યામ પણ ઋણ છે -3 અને -5 માઈનસ x ની કિંમત -3 y ની કિંમત -5 આ થઈ ગયું આપણે દર્શાવ્યું -3 અને -5. ઓકે આપણે જેટલા પાસે 5 યામ આપેલા હતા તે આપણે અહીંયા દર્શાવ્યા. હવે આપણે લખવાનું છે તે કયા ચરણમાં આવેલું છે. સૌથી પહેલું બિંદુ છે -2 અને 4 -2 અને 4 ચલો જોઈએ -2 અને 4 આ પ્રથમ ચરણ છે આ દ્વિતીય ચરણ છે આ તૃતીય ચરણ છે આ ચતુર્થ ચરણ છે. ચલો -2 અને 4 કયા ચરણમાં આવેલું છે તો કે દ્વિતીય ચરણમાં આવેલું છે માટે આપણે લખીએ કે દ્વિતીય ચરણમાં આવેલું છે. ત્યારબાદ જોઈએ 3 અને -1 3 અને -1 કયા ચરણમાં આવેલું છે ચતુર્થ ચરણમાં આવેલ છે ચતુર્થ ચરણમાં આવેલું છે. ત્યાર પછી જોઈએ -1 અને 0 -1 અને 0 એ ક્યાં આવેલું છે તો કે x એક્સિસ પર આવેલું છે અથવા તો x એક્સિસ પર આવેલું છે એવું લખો તો પણ તમારો જવાબ સાચો છે માટે લખીએ x x પર આવેલું છે. ત્યાર પછી લખીએ -1 અને 2 -1 અને 2 કયા ચરણમાં છે પ્રથમ ચરણમાં છે માટે લખીએ તે પ્રથમ ચરણમાં છે. -3 અને -5 બંને માઈનસ છે કયા ચરણમાં આવેલું છે તો કે બંને તૃતીય ચરણમાં આવેલું છે. ઓકે અહીંયા આપણે જોયું કે આપણને જે પૂછ્યું છે એ પ્રમાણે દર્શાવ્યું કે કયા ચરણમાં. ચલો હવે આપણે જોઈએ દાખલા નંબર 2. નીચેના કોષ્ટકમાંથી સમતલમાં અનુકૂળ સ્કેલ માપન એકમોનું અંતર અક્ષો પર પસંદ કરીને x y બિંદુઓનું નિરૂપણ કરવાનું છે. આપણને અહીંયા આપેલું છે જો x અને y ની કિંમત આપણને અહીંયા આપેલી છે. અહીંયા આગળ આપણે અનુકૂળ આપણી અક્ષ પ્રમાણે અહીંયા આગળ જે મેં અક્ષો પર જો જે ડાર્ક લાઈન છે 1 સેન્ટીમીટર નું માપ મેં 1 લીધું છે એમ આપણી અનુકૂળતા પ્રમાણે આપણે તેની અંદર માપ લઈ શકીએ છીએ. અહીંયા સૌથી પહેલા જોઈએ બિંદુ આપણે અહીંયા જે x એક્સિસ અને y એક્સિસ બતાવ્યું છે એ આપણે લઈએ અને 1 સેન્ટીમીટર બરાબર સ્કેલમાં હું લખું છું. અહીંયા મેં 1 સેન્ટીમીટર બરાબર કેટલું લીધું છે 1 એકમ લીધું છે. ચલો x એક્સિસ ની કિંમત કેટલી છે કે -2 y એક્સિસ ની કિંમત કેટલી છે 8 દર્શાવીએ આપણે એનો x એક્સિસ કેવો છે -2 છે જ્યારે y એક્સિસ કેવો છે તો કે 8 છે. ચલો દર્શાવીએ ને -2 અને 8 આપણો યામ કેટલો થયો -2 અને 8. તે જ રીતે બીજું દર્શાવીએ -1 અને 7 x યામ એનો કેટલો છે -1 જ્યારે y યામ એનો કેટલો છે 7 છે. x યામ એનો -1 y યામ એનો 7 છે. આપણે લખી શકીએ અહીંયા -1 અને 7. ત્યાર પછી છે એનું ત્રીજું જો x ની કિંમત કેટલી છે 0 છે y ની કિંમત કેટલી છે -1.25 છે માટે x યામ એનો 0 થશે. 1.25 ને માઈનસ છે માટે નીચે લઈશું. અહીંયા જુઓ 1 એકમનું માપ 1 સેન્ટીમીટર બરાબર આપણે 1 એકમ લીધું છે તો કે 1 એકમનું અડધું થાય 50 અને 50 નું 0.50 થશે અને એનું અડધું કરીશું તો એ બંનેની વચ્ચે આવશે 0.25 એટલે લગભગ તમારું એકદમ નાની લાઈન છે એની પછીની લાઈનમાં વચ્ચે આવે છે. માટે હું અહીંયા દર્શાવું છું કે મારું બિંદુ આ થશે એનું અડધું અડધાનું અડધું એટલે અહીંયા આવશે આ બિંદુ મારું થશે 0 x યામ એનો 0 છે માટે લખ્યું 0 -1.25
બરાબર. ત્યાર પછી લઈએ x એમ એનો 1 છે અને y એમ એનો 3 છે. x એમ 1 અને y એમ એનો 3. બરાબર. તે જ રીતે લાસ્ટ ટર્મ x એમ એનો 3 છે અને y એમ એનો કેટલો છે -1. 3 અને -1. -1 એટલે અહીંયા નીચે તરફ આવશે, 3 એટલે અહીંયા આવશે, એટલે આપણું બિંદુ અહીંયા મળશે 3 અને -1. આમ આપણે અહીંયા દર્શાવ્યું x અને y અક્ષ પરના બિંદુઓ આપણે અહીંયા આકૃતિમાં દર્શાવ્યા છે, આલેખ નિરૂપણ કર્યું છે. બિંદુઓનું નિરૂપણ આલેખના સ્વરૂપમાં આપણે અહીંયા